તમને જે આ તકલીફ થઈ ગઈ એવી બહુ બધાને તકલીફ છે. એટલે તમે ભરત દવે પાસે ગયા એટલે સારું કહેવાય, બાકી બીજા પાસે ગયા હોત ને તો સીધું ઓપરેશન જ કરી નાખે. ઓપરેશનનું જ કે ભરત દવે સાહેબનું કામ સારું છે કે ઓપરેશનનું ઓછું કહે છે, બને ત્યાં સુધી એવોઇડ કરે, અથવા એમ કે 3 મહિના સુતા રહેજો, જાઓ મટી જશે. અને મોટા ભાગના મટી જ જતું હોય છે, કારણ કે આવી જે તકલીફ હોય ને એમાં પહેલી વાત આરામ આવે, અને સુતા રહે ને એટલે મટી જાય. બરાબર, પણ આપણે એટલી ઉતાવળ હોય ને, હળિયા પાટી કરી આમથી આમ ને આમથી આમ, એટલે એનાથી ના મટે તો બીજી દવા લેવાની. દવા લઈએ તોય ના મટે તો ત્રીજી વસ્તુ એમાં ઇન્જેક્શન મારવાનું ગાદીમાં. બરાબર, ઇન્જેક્શન મારવાનું. ઇન્જેક્શનથી જો ન મટે તો છેલ્લે સર્જરી આવે. હવે ઇન્જેક્શન પહેલાં જો આવું કાંઈ ના કરવું હોય તો અમે આવીએ. બરાબર, એટલે મતલબ આરામથી ના મટે, દવાથી ના મટે તો પછી અમારું કામ આવે, વચ્ચે અમારું કામ છે. પછી ઇન્જેક્શન અને ઓપરેશનની પછીની વાત છે. પણ તમારા જેવા કેસની અંદર આપણે સમજી શકીએ કે 3 મહિનાનો આરામ કરવાનું કીધો હતો, પણ આપણે શોર્ટ ટાઈમમાં એને સેટિંગ કર્યું. મતલબ જે ગાદી, હવે અમે શું કર્યું એ હું તમને સમજાવું. આ જે ગાદી બહાર નીકળી અને નસ ઉપર જે દબાણ આવતું હતું એ શેના કારણે બહાર નીકળ્યું? તો આ મણકા દબાણ એના કારણે. અમે આ મણકાને ખોલ્યા, તો મણકા ખોલ્યા તો ઓટોમેટિક આ ગાદી ઉપર દબાણ ઓછું થઈ ગયું. ગાદી ઉપર દબાણ ઓછું થઈ ગયું એટલે ગાદી થોડીક પાછી સંકોચાણીને આ નસ ઉપર દબાણ ઓછું થઈ ગયું. આ મારું કામ છે. બરાબર, એટલે મણકા જે દબાણ હતા, જે વજન ઉપાડ્યો એના કારણે, બસ એને ખોલવાનું કામ કર્યું. શરીર ધીમે ધીમે ખોલશે. શરીર નહીં ખોલે ને આપણી ભગવાને છે ને આપણા શરીરને બહુ મસ્ત શક્તિ આપી છે, ઓટો રિપેરિંગ, ઓટોમેટિક રિપેર કરે, પણ એને ટાઈમ આપવો પડે. બરાબર, એને સમય આપવો પડે. એટલે આપણે સુતારીએ 3 મહિના એટલે ઓટોમેટિક રિપેર કરી નાખે. બરાબર, એટલે આ ભરત દવે સાચું કીધું, 3 મહિના સુતારે જો એટલે મટી જાય. પણ આપણે ઉતાવળ જ એટલી હોય ને એટલે હવે આરામ અમુક સમય અમારામાં પણ એવો આવે, જો સોજો હોય ને ત્યાં સુધી આરામ જરૂરી છે. એટલે એ સોજો 15-20 દિવસ કે મહિનો હોય, પણ પછી જો આરામ ન કરવો હોય તો અમારા જેવી સારવાર કરી શકાય કે જેનાથી ઝડપથી મટી શકે. ટૂંકમાં 1.5 મહિના સુધી વાટ ન જવી પડે, 3 મહિના સુધી વાટ ન જવી પડે. એટલે મેઇન વસ્તુ એ છે કે બેન જેવા કેસમાં આપણે એ ખાસ સમજવાનું કે બધા કેસમાં ઓપરેશન જરૂરી નથી, બધા કેસમાં દવા ઇન્જેક્શન ખાધા જ રાખવી એવું જરૂરી નથી. આવી કાયરોપ્રેક્ટિક જેવી સારવારથી પણ મટી શકે છે. એટલે કોઈ એમ કે નહીં મારે ઓપરેશન કરવું જ નથી, તો આવી સારવારથી પ્રયત્ન કરી શકાય. હું એમ નથી કહેતો કે બધાને મટી જ જશે, પણ મટવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એટલે મતલબ અમારા જેવા કેસ, આવા કેસની અંદર 80% લોકોને મટી જાય છે, 20% નથી મટો. એટલે ટૂંકમાં કોઈ ઘણી વખત એવું કહે સાહેબ ગેરંટી લ્યો છો, શરીરમાં ગેરંટી ન હોય. શરીર ભગવાને બહુ અઘરું બનાવ્યું છે, એટલે એમાં ગેરંટી જેવું કંઈ ના હોય. પણ મેઇન વસ્તુ એ છે કે બહુ બધા કેસમાં મટ્યા છે, તો આપણે કેમ ન મટે? મટે છે. બરાબર ને? ભલે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.